રંગુપન સોસાયટીમાં અમે લોકો રહીએ છીએ। મારું નામ છે હર્ષદભાઈ હિંમતલાલ વ્યાસ। શ્રાવણ મહિનો એટલે લોકોના હૈયામાં એક જ વાત આવતી હોય છે કે મહાદેવ, શિવ પૂજા અને શિવને લગતી બાબતમાં, શિવ મહાત્માને લગતી બાબતમાં રાજકોટ શહેરથી માંડીને આપણા દેશની અંદર કોઈ પણ જગ્યાએ આજનો આ શ્રાવણ મહિનાનો ઉત્સવ એટલે મહાદેવ પ્રત્યેની પોતાની નિષ્ઠા, પોતાની ભક્તિ અને સમર્પણનો દિવસ છે। અને શ્રાવણ મહિનો એ પવિત્ર દિવસ હોવાને કારણે અમે પણ આ દિવસો ખૂબ જ બધા ઉપવાસ કરીએ છીએ। સોસાયટીના લોકો ધામધૂમથી આ ઉત્સવ ઉજવે છે। આજે તમે જોયું અમારી રથયાત્રા નીકળી સોસાયટીની અંદર, એક ઘરથી રથયાત્રાની અંદર બધાએ મહાદેવની પૂજા કરી। મહાદેવ 365 દિવસ સુધી તો લોકો, સોસાયટીના લોકો મહાદેવના દર્શન કરવા આવે છે, પણ આજનો દિવસ તો એવો છે કે મહાદેવ સ્વયં પોતાની સોસાયટીના ભક્તો પાસે જાય છે અને ભક્તોને કહે છે કે માગો, વરદાન માગો। આ મહાદેવની એટલી ભક્તિ કરનારની એટલી બધી ફળેલી છે કે જે લોકો જે માગે છે તે મહાદેવ આપે છે। સોસાયટીના લોકો કોઈ પણ જાતની ધન દોલત માગતા નથી, ફક્ત મહાદેવ પ્રત્યેની નિષ્ઠા, મહાદેવની ભક્તિ અને મહાદેવની સેવાની અમૂલ્ય તક મળે એવા આશીર્વાદ ભગવાન પાસે માગે છે અને એ બધાને અમને મળ્યા કરે છે।